હા આટલો બાટલો રાખે ને પંખો ચાલુ કરીને એવું કંઈ જોઈતું મારું બાકી બાતાજી સુકાય એમ છે નહીં વરસાદ છે ચાલુ એટલે કાલે બાદ એને મેળ આવી જાય ને તો ઠેલો લઈને નીકળી જાવ બે ચોથા દેખું વળી ગાડીમાં તો હાલો હવે આપણે જઈએ ગાડીમાં આજે સાતમ આઠમ મસ્ત મજાનો વરસાદ દે છે તાણી તાણી કંઈક કંઈક આવે છે તો મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો હાલો દોસ્તો કેમ છો બધા મજામાં બધાને જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ તો આજના વ્લોગની અંદર બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે ત્યારે ઉઠી ગયા અને સવારના વાગી ગયા છે 8:30 બરાબર ને જો 8:30 વાગી ગયા છે જય મામાદેવ જય મા કુળદેવી જય દશામાં જય સાંઈ બાબા બધા દેવસ્થાનને પગે લાગી લઈએ બરાબર ને તો હાલો સવારમાં આપણો દિવસ સારો જાય મહાદેવને દ્વારકાધીશને માતાજીઓને બધાને પગે લાગીને આજે કંઈક સારો દિવસ જાય કેમળાક જવાનું પ્રયાણ થાય કારણ કે હમણાં છે ને ઘણો ટાઈમથી ક્યાંય જવાનો ટાઈમ મળતો નથી વરસાદ એવો ચાલુ છે ધોમધકાર જેવો અને વરસાદથી એવા કંટાળી ગયા છીએ ને કે વાત જ ના પૂછો એવા કેમળા એટલે કેમળે જઈ નથી શકતા ને ત્યાં હેરાન થઈ ગયા છીએ તો ચાલો કંઈક પણ આજે ગોઠવીએ બરાબર અને તમને મળીએ બહેના રહેજો વિડીયોમાં અત્યારે જવાનું છે આપણે ભાઈના ઘરે એના ઘરે દૂધ તો ચા ત્યાં બનાવ્યો છે બરાબર ને ત્યાં જઈને મળીએ ચાલો બાય હાલો દોસ્તો ચા પાણી પી લીધા ને એકાદો મસાલા ખાઈ લીધા એક બે અને હવે નીકળવાનું છે આપણે ગાડીમાં કારણ કે આજે છે નોમને હવે ધંધો કરી દઈએ ચાલુ ને વાગી ગયા છે 10:30 બરાબર ને ભાઈ જો મોબાઈલ મચોડે છે બેઠા નવરા બેઠા ને એને કપડાં બપડા ધોવાના હજી બાકી છે વરસાદ આવે છે ને તે કપડાં ક્યાં સુકાય નહીં કે કપડાં એમને પડ્યા છે તો હજી કપડાં ધોવાના બાકી છે ને તો એ હા આજે ધોઈ નાખું કંઈક કરું ટેસ્ટિંગ ટ્રાય હા આટલો બાટલો રાખે ને પંખો ચાલુ કરીને એવું કંઈ જોઈતું મારું બાકી બાતાજી સુકાય એમ છે નહીં વરસાદ છે ચાલુ એટલે કાલે બાદ એને મેળ આવી જાય ને તો ઠેલો લઈને નીકળી જાવ બે ચોથા દેખું વળી ગાડીમાં તો હાલો હવે આપણે જઈએ ગાડીમાં આજે સાતમ આઠમની 2 દિવસની રજા રાખી હતી આપણે કારણ કે 2 દિવસ જન્માષ્ટમી સ્પેશિયલ બનાવવા માટે કારણ કે આપણે કોઈ જુગાર રમવા કે કોઈ ઓલું નથી જુગાર રમતા નથી આપણે પણ ઘરે આરામથી ને આરામ બેઠા હતા નવરા રેખડા ખાધું પીધું મોજ કરી રેખડાય ક્યાંય નથી વરસાદ હતો એટલે આજે વરસાદ છે નહીં જોકે આમ પણ વાતાવરણ બધું વરસાદ આવે એવું જ છે અમે હવે નીકળી જઈએ ફટાફટ ગાડીમાં બરાબર તો ચાલો ભાઈને કહી દઈએ બાય બાય મજાનો વરસાદ દે છે તાણી કંઈક આવે છે
તો મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો. કઈ કઈક આવે છે, બહુ નથી. અને ચીખલીમાંથી આપણે ગાડી ભરીને મસ્ત મજાના નીકળી ગયા છીએ. બરાબર. એટલે હવે જવાનું છે મનોહર. ક્યારનો આવી ગયો હતો ગાડીમાં, ગાડી ભરી ચીખલી તો ક્યારનો પહોંચી ગયો હતો. મેં કીધું અહીંયા ગાડી બાડી ભરીને પછી ક્લિપ બનાવશું, બરાબર ને? તો જો અહીંયા પહોંચ્યા જઈએ આપણે ચીખલી, ભરીને નીકળ્યા જઈએ. જો હવે વરસાદ બંધ થઈ ગયો, કારણ કે ગરકે ગરકે વરસાદ આવે છે. બહુ કોઈ અતિશય વરસાદ નથી. પવન છે થોડો થોડો મસ્ત મજાનો, મસ્ત મજાનું વાતાવરણ છે. વાજરા પણ મસ્ત મજાના છે. એવું છે બધું દોસ્તો, બરાબર ને? આપણે પહોંચી ગયા છીએ વલસાડ. વટી ગયા ને પાલડી આવવાની તૈયારીમાં છે. ને પાલડીની નદી એવી છે, બરાબર. અને બતાવું કેવો નદીનો વ્યૂ છે. નદી બહુ જબરજસ્ત મસ્તીની નદી છે, બરાબર. બનાવ્યું વિડીયોમાં જો નદી, જો ટ્રાફિક એવી લાગી છે ને રસ્તા ચારે બાજુ એમ જોઈ. ખતરનાક રસ્તા છે. જો નદી જાય, જો આમ દેખાય. જો આ બાજુ ટ્રાફિક લાગી ગઈ. ખતરનાક ભાઈ. હાલો ભાઈના રહેજો વિડીયોમાં, આવા નવા વ્યૂ તમને દેખાડતા રહેશું, બરાબર. જો વરસાદ થઈ ગયો ચાલુ, ધમધકા. પારડીનો બોર્ડ આવ્યો. વરસાદ જો આવી જોવા મળ્યો. આ રીતે ગરકે ગરકે આવે છે, કે એક ધારો નથી આવતો. અને રસ્તા બંધ છે. જો એક ગાડી વાળો હેલ થઈ ગયેલ પડ્યો છે. કમાનું બમાનું ભાંગી ગઈ લાગે છે, ત્રાહી થઈ ગઈ હાવ જોતા. વાહન વાળાની હાલત બેકાર થઈ ગઈ. રસ્તા, વરસાદ, દિવસ છે હજુ કઈક દેખાય, બાકી રાતે કઈ ના દેખાય. એમાં ખાડા બાડા કઈ આવે ને દિવસ ના હાલે કાઢ્યું, રાતે ના હાલે. આરામથી હાથે પછી ડીઝલ ખાઈ ગઈ વધારે. અટાણે જો કે ડીઝલ જ ભાઈ. આમાં જો 2-4 ની એવરેજ દે છે ગાડી. 2.5 ની 4 ની 2.5 ની એવી રીતના એવરેજ આવે. 2-2.5 ની માંડ 2.5 ની એવરેજ દે અત્યારે. બહુ રસ્તા ખરાબ છે ને એના કારણે. શું કરવું બીજું? ઉભી રહી કે પોહાય નહીં, અને હપ્તા ક્યાંથી ભરવા, બરાબર. જોકે આપણે તો નોકરી કરી છીએ, પણ શેઠિયાના હપ્તા તો ભરવાના માંથી. અને કમાઈ ના દે તો એ બચારો ક્યાંથી હપ્તા ભરે શેઠે. એવું છે આમાં બધું ભાઈ. બધાને ટેન્શન, ડ્રાઈવરોને, શેઠિયાઓને. ચોમાસું કે ને કે ભાઈ 4 મહિના તો તકલીફ રહે જ. શું કરવું? હાલો, જો અહીંયા જમવાનું જ છે. રામદેવ રાજ પુરોહિત ધાબા લખેલું છે. આ બાજુ રાજસ્થાની છે હોટલ, બરાબર. પણ વરસાદ ચાલુ છે એટલે નહીં દેખાય, બરાબર. તો હાલો જમી લઈએ, બરાબર. ખાઈ લઈએ, પી લઈએ, અને પછી નીકળીએ ખાલી કરવા માટે. ત્યાં જઈને પી જશું, સવારે ખાલી થશે, બરાબર. તમને આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બાકી સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કોમેન્ટ પણ કરતા જજો. ને હવે આ વ્લોગને કરી દઈએ એન્ડ.
બરાબર, મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા બન્યા રહેજો, અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો દોસ્તો, બરાબર.